વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો માઇક વગેરે વગેરેનો બ્લોગ છે ભાઈ, આમાં ઘણો અવાજ નહીં આવે કારણ કે આપણે માઇક લગાડતા ભૂલી ગયા છીએ અત્યારે. તો કાંઈ વાંધો નહીં, માઇક પછી લગાડી લેવું. પહેલાં તમે હવે સવારનો નજારો જોઈ લો. સવારે એટલે 11 વાગે, જો કે એમાં બરોબર છે થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે પહેલાં ઓફિસ જઈએ છીએ અને આમાં રવિવાર છે એટલે એ રીતે વાત જ ન પૂછો. બરોબર છે. હર્ષદ સાહેબને આપણે આશા કરી થોડીક ફાસ હાકે એટલે હાણોનું સિગ્નલ છે કે નીકળી જઈએ આપણે. બરાબર છે. તો ચાલો ગાઈસ, આજનું કામ પૂરું થઈ ગયું અને હર્ષદભાઈ આવ્યા હતા લેવા કારણ કે મારે એડિટિંગ ચાલુ હતું. એડિટિંગ થઈ ગયું પૂરું. હવે પાછા જઈએ ઘર તરફ. બરાબર ને? જમી લીધું? શું હતું જમવાનું? રસ, કેરી, બટાકાનું શાક. રસ, કેરી, બટાકાનું શાક ને રોટલીના લીપ પઈ ગઈ. લ્યો, એટલી જ વાર લાગી. અને અમારા કોણ જાણે, લીપ એવી ખતરનાક છે ને કે તમે વાત ન પૂછો. આ લીપમાં તો જાય જેવું નથી. હવે વધારે ઝટકા આવે છે. એનું કંઈક કરવું પડશે. આમાં વહી જાવ. હવે આપણે જઈએ છીએ ઘરે અને જોઈ લો આ અમારું સિટી સેન્ટર. રવિવારે અહીંયા ગળદી હમાતી ન હોય. એ ભાઈ 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 ભાઈ. તો ચલો ગાઈસ, પપ્પાની પાછળ આવે અમે બે ભાઈ આમ જઈએ. હવે આપણે પેટ્રોલ પૂરાઈ લીધું છે. બરોબર છે ને? અને આ ભાઈ પેટ્રોલ કાંઈ કોઈ કંજુસાઈ નથી કરતા, મોજથી આપી દે છે. નકર હવે પેટ્રોલમાં બહુ હેરાનગતિ થઈ ગઈ છે, એની વાત ન પૂછો. ગમે એટલી લાઈનમાં ઉભા વાર જ નથી આવતા. ચાલો, વડાપાવ. બરોબર છે. વડાપાવની અંદર પહેલાં બનાવવાના છે ગોટા અને બટાકા બાફવા રાખી દીધા છે. બરોબર છે. તો ચાલો, આજે આપણે બનાવવાના છે વડાપાવ. બરોબર છે. હવે અને વડાપાવના મટીરિયલની અંદર પહેલાં તો હે ને ચણાનો લોટ અને એની છે ચટણી અને એના માટે છે આ ગ્રીન ચટણી. બરોબર. જો એટલે સોરી, ગોટા. આ ગોટા છે વડાપાવ. બરોબર છે. જો આ વડાપાવ 1 ડઝન લાવવાની વાત થઈ હતી પણ આ 2 ડઝન આવ્યા. કેટલા આવ્યા 2 ડઝન? 2 ડઝન વડાપાવ આવ્યા છે 50 રૂપિયા ડઝન થઈ ગયા છે. તો એક પાવ કેટલા થાય? ચટણી મેં દેખાડી. આ જોરદારની ચટણી છે. જો લઈ ગયું છે કે નહીં? હાલો હાલો, આવી ગયું છે. હાલો, બરોબર છે. પેલા આપણે તમે તો સાહેબ આમાં ચીઝ નહીં લાવવું પડે? વડાપાવમાં ચીઝ તો હોય. હે? અને ચાલો આજ હવે તમને અમારી સોસાયટી બતાવી દઈએ. પેલા સોસાયટી આપણે દરરોજ બતાવી જ દેવાની. જોઈ લો આપણી સોસાયટી. બરોબર છે. આજ ઘણી શાંત છે સોસાયટી. ચાલો બતાવી સોસાયટી તમે. હર્ષદભાઈ, તમે આ આડા નડો છો એટલે લીધેથી ભટકાઈ જાઓ કોક દીકના. કપાસી જ ગયા. નાવા બેઠા છે. અમારા હેલ્મેટ જો તૈણીના કેવા પડ્યા છે માથે. આ બોળો અહીંયા શું કામ મૂક્યો છે કઈ આપણને ખબર છે નહીં. બરોબર છે. અને જે ખરીદી કરી એમાં આવ્યું આ ફ્રી. તો અમારે દરરોજ ઓફિસે ચા લઈ જવા સારું પડશે. સરસ, હાલો. અને આ છે અમારું નાનકડું એવું શું કહેવાય ને, ડ્રેસિંગ માટેનું. ડ્રેસિંગ નહીં, એને શું કહેવાય, એને કંઈક ડ્રેસિંગ ટ્રોલી. એમાં બધી વસ્તુ પડી રહી છે. દાંત્યાન બાત્યાન, રિમોટ ને તેલ ને શેમ્પુ જ ન હોય તો કે દવા ને બધી વસ્તુ પડી રહી છે. એના ઘણાય માળ છે. બીજા 2-3 માળ કંઈ કામના છે નહીં. આ એટલું જ છે જે કામનું છે તમને. બરાબર. વડાપાવ બનાવી નાખીએ. પેલા વડાપાવ છે ને આપણે થોડા કાપી નાખીએ. બરોબર. પેલા છે ને આપણે આ પેકેટ તોડી લઈ. હાલો, સરસ મજાનું કપાય છે. થોડીક આને હલાઈ નાખવાની. અંજુબેનની ચટણી આપણા મિત્ર જ છે, એની જ કંપની છે. એની મમ્મીનું નામ છે અંજુબેન. એના નામથી ચટણીનું ચાલે છે. એ આ ચટણી લઈ લીધી છે. થોડુંક પાણી આવી જાય. રેડી. લ્યો, તમે પાણી કરી નાખ્યું દહીંનું, માખણનું. કીધી હવે ઓછી લગાડશું થોડીક લસણની ચટણી. માખણ લગાડો તો માખણ રહી ગયું કા?
એ થોડું ઘણું તો હાલે. લ્યો બસ થઈ ગયું ને. હાલો ભાઈ, માખણ ને લીલી ચટણી ને લાલ ચટણી ને સરસ. આ મમ્મી થોડાક ગોગડા કરજે ને. ઓલા ગોગડા નો આવે એ ગોગડા થોડાક કર. આમાં ગોગડા નાખેલા હોય એટલે વડાપાવ ક્રિસ્પી લાગે. એક નંબર વડાપાવ લાગે, બહુ મસ્ત. ચાલો પેલા આપણે ઉપરવાળા અહીંયા દેવા જવાની છે ને? નથી કોઈ? ચાલો હાલો તો એક ડીશ આપો. આપણે આપણા યુટ્યુબ ફેમિલીને આપણે દેખાડવું પડશે કે ભાઈ અમે કેવી રીતે સરસ મજાનું વડાપાવ તૈયાર કર્યું છે. બરોબર છે? દેખાડ. તમે કેટલા વડાપાવ ખાઓ? બસ એટલું? મમ્મી ડીશ અને ગોગડા. પપ્પા માટેનો વડાપાવ લઈ જાય ને ત્રણ એટલે શેકાઈ જાય ને. પપ્પાને વડાપાવ શેકેલા જોઈએ છે તો લઈ જાવ ત્રણે કેમ. તો પછી તમારે વાર લાગશે. મમ્મી ગોગડી થઈ ગઈ? બનાવજે મમ્મી એજી થોડીક. અને થોડીક આમ શું કહેવાય આને ઓલી થવા જો ક્રિસ્પી થોડીક. બરોબર? અને પાતળી કરજો. એટલી આ કેમ આવી છે આવી. થોડુંક પાતળું કરો ને એને. મતલબ અલગથી થોડુંક એક જરીક અમથું કરજો. હવે ગોગડી ન બનાવતા હો. ચાલો હવે આપણે મસ્ત મજાની ચટણીમાંથી બોલે ને. અગરદાર બના લ્યો. જબરદસ્ત. દુકાન કરતા હારા બના. એક નંબર બના. આપણે હવે મરચા નથી રાખ્યા. આ થોડી ગોગડી રાખીએ. શું કામ? ઉનાળો છે ને, મરચા બહુ ગરમ પડી જાય પછી બધા વિખાઈ જાય બધું કામકાજ. જોરદાર છે. હાલો મળ્યા ખાઈને પછી. देखिए गाइस हमारे घर पे एक लोचा हो गया है. पानी ની वॉशिंग मशीन में पानी ની पाइप टूटी गई છે. ક્યાંની પાઇપ તૂટી ગઈ છે? હા જો ઠીક ઓકે. ગેરંટી ની પાઇપ તૂટી ગઈ છે. હા આમાં પડે છે કે બહાર જાય? આમાં પડે છે. તો ભાઈ બહુ એટલો બધો પ્રોબ્લેમ નહોતો, થોડોક જ પ્રોબ્લેમ હતો. અમને બહુ જાજો પ્રોબ્લેમ થઈ ગયો છે. થોડુંક થોડુંક પાણી લીક થાય છે અને પપ્પા હવે એની ઉપર બેઠા બેઠા માથે કરે છે. તો કાંઈ વાંધો નહીં. પણ તમે કેમ ડોલું ફેરવા રાખો છો? એમાં પાણી જરીક જરીક જાય. એટલું બધું કઈ સ્ટોર ભેગું નહીં થાય. કેટલું આવે ને એ પ્રમાણે અંદાજ થાય. હા એમ કલાક સુધી બે પછી જોવાય. મતલબ કલાક 100 ટાયા જોઈ લે.